નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાં ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન થયું. સુરત શહેરના કતારગામ સ્થિત એસએમસી કમ્યુનિટી હોલ ખાતે આજે ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026 તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને સુરત સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ચેમ્પિયનશિપમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની શક્તિ, કૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના 21 જિલ્લાઓમાંથી આશરે 282 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. ઉપરાંત ગુજરાત રાજ્ય પોલીસ વિભાગના 38 જેટલા ખેલાડીઓએ પણ વિવિધ કેટેગરીમાં પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું. બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ જેવી સ્પર્ધાઓ દરમિયાન ખેલાડીઓના જોરદાર પ્રદર્શનને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ બલર, અરવિંદભાઈ રાણા તથા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમત ક્ષેત્રે વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી. આયોજકોના જણાવ્યા મુજબ ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ યુવાનોને નશા અને અન્ય દૂષણોથી દૂર રાખી રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ખેલાડીઓ, મહેમાનો તેમજ ઉપસ્થિત નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. રાજ્ય સ્તરની આ સ્પર્ધાએ સુરત શહેરને રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. રિપોર્ટર सागर सोलंकी, सूरत. गुजरात स्टेट पावर लिफ्टिंग, बेंच प्रेस और डेडलिफ्ट का आयोजन यहाँ पे हमारे सूरत के धर्मेश भाई और की पूरी टीम ने किया है. तो उसके मौके पे हमारे धारासभ्य श्री कांति काका भी यहाँ उपस्थित है. तो मैं यही बोलूंगा कि 21 जिलों के लोग आए हुए हैं, 250 ज्यादा लोग हैं अलग अलग कैटेगरी में. गुजरात पुलिस की टीम है यहाँ पे. तो मैं सभी को बधाई देता हूँ कि सभी लोग अपने जो फिजिकल एक्टिविटीज है उसके ऊपर ध्यान दे रहे हैं और कोई भी जो ड्रग्स जैसी जितने भी दूषण है या शॉर्टकट रास्ते मेडिसिन से दूर रही है और अपने को एकदम एथिकली जो जितना भी स्पोर्ट्स में आप लोग भाग लेते हैं उसको लेते रहिए और कोई ऐसी चीज का सेवन नहीं करिए जिससे आपका शरीर भी खराब हो. और सभी लोग जो अपना जितने भी लोग इन तीनों इवेंट्स में भाग ले रहे हैं सभी को मैं बेस्ट विशेष देता हूँ और ये भी बोलता हूँ कि आप सभी लोग जितने भी हैं इसी तरह से अपना शहरों का नाम, गुजरात का नाम और देश का नाम रोशन करें, अपने देश के लिए खेलें. मैं सभी को विश करता हूँ. थैंक यू. जय हिंद, जय भारत. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે અને હું સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત. આજે અમે 14 જૂન 2024ના રોજ ગુજરાત રાજ્યની પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ, ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ રાખેલી છે અને સાથે સાથે ગુજરાત પોલીસની પણ પાવર લિફ્ટિંગ રાખેલી છે. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 21 ડિસ્ટ્રિક્ટમાંથી પ્લેયર્સ આવ્યા છે અને છેક આપણે કચ્છ ભુજથી પણ આવ્યા છે. તો અમારા માટે બહુ ગર્વની બાબત છે એરિયા કે ફર્સ્ટ ટાઈમ આવી રીતે 21 ડિસ્ટ્રિક્ટમાંથી પ્લેયર્સ આવ્યા છે. અને સાથે સાથે અમે ગુજરાત પોલીસ પણ રાખેલી છે પાવર લિફ્ટિંગ. તો એ ગુજરાત પોલીસના ભાઈઓને, કર્મચારીઓને એમને ઇન્સ્પાયર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ બી આવ્યા હતા. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર સાહેબ તેમજ હરિભાઈ રાણા સાહેબ બી આવ્યા હતા. અમારા માટે ખૂબ ગર્વની બાબત છે કે આવા પ્રતિષ્ઠિત આ સ્પર્ધામાં આવી અને અમારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને ખેલાડીઓને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો.